નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમિકલ કાઇનેટિક્સ જેનો આજે આપણે લેક્ચર નંબર 12 દેખીશું. આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર 4.7 સ્વાધ્યાયની અંદર ત્યાં સુધી આવ્યા હતા. 4.6 કમ્પ્લીટ કર્યો હતો. 4.7 ની અંદર એ રીતે કહેવામાં આવ્યું છે કે પ્રક્રિયાના વેગ અચળાંક ઉપર તાપમાનની શું અસર છે. તાપમાનની આ અસર વેગ અચળાંક ઉપર જથ્થાત્મક રીતે કેવી રીતે રજૂ કરી શકાય. તો આપણે આગળ જે આહેનીય સમીકરણ ભણ્યા હતા એની સમજણ અહીં આપવાની છે. આગળના વિડિયો લેક્ચરમાં દેખી લેજો. આહેનીય સમીકરણ જે હતું K is equal to A e raised to minus EA upon RT. આના પદોની સમજણ આપવાની છે અને એક લાઈન ખાસ લખવાની છે આ ક્વેશ્ચન જો આવે તો, કે 10 સેલ્સિયસ અથવા તો 10 કેલ્વિન જેટલા તાપમાનમાં વધારો કરવામાં આવે તો વેગ અચળાંક લગભગ બમણો થઈ જાય. ઓકે, તો સિમ્પલ છે, થિયોરેટિકલ છે. આગળ દેખીએ 4.8. પાણીમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાના નીચે પ્રમાણે પરિણામો મળ્યા. આપણને એક આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાના પરિણામો આપેલા છે. શું આપેલું છે? તો એક તો ટાઈમ આપેલો છે અને બીજું આપેલું છે પ્રક્રિયકની સાંદ્રતા. એ કરીને સાંદ્રતા આપી છે. કયા એકમમાં આપી છે? તો મોલ પર લીટર. ચલો, તો આપણને કહેવામાં આવ્યું છે કે શરૂઆતમાં t is equal to 0 સમયે સાંદ્રતા કેટલી હતી? તો 0.55 હતી. પછી 30 સેકન્ડના અંતે એ 0.31 થઈ ગઈ. એના પછી 60 સેકન્ડના અંતે 0.17 અને લાસ્ટ 90 સેકન્ડે 0.085 થઈ ગઈ. હવે આપણને કીધું છે કે 30 અને 60 સેકન્ડ વચ્ચેના સમયગાળામાં સરેરાશ પ્રક્રિયા વેગ શોધો. આપણે સરેરાશ પ્રક્રિયા વેગ શોધવો છે. સેકન્ડ નંબરનું વિડિયો લેક્ચર તમારે યાદ કરવું પડશે. સરેરાશ પ્રક્રિયા વેગ, એના માટે આપણે એક સમીકરણ બનાવ્યું હતું સરેરાશ પ્રક્રિયા વેગ માટે. ઓકે, એવરેજ શોધવો હોય પ્રક્રિયા વેગ, આર એવરેજ, તો આ રીતે સમીકરણ હતું. આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ કેટલા સમયગાળાની અથવા તો આપણે પ્રક્રિયક, અહીંયા પ્રક્રિયક એવું કીધું છે, એ પ્રક્રિયક છે, એની અંદરથી નીપજ મળે છે અને આપણને બધી માહિતી આપેલી છે. તો આપણે અહીંયા લખીશું કે આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા એ અપોન ડેલ્ટા ટી. ચલો, માઇનસ ડેલ્ટા એ કેટલા સેકન્ડનો ડિફરન્સ કીધો છે આપણને? તો 30 અને 60 સેકન્ડની વચ્ચે. ઓકે, તો આપણે 60 સેકન્ડની સાંદ્રતા 0.17 માઇનસ 0.31 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેટલો આવશે? 60 માઇનસ 30. ઓકે, તો સાદુરૂપ આપી દો તો તમને આર એવરેજ મળી જશે. આપણને જવાબ મળે છે 0.004666. ઓકે, પ્રક્રિયાનો વેગ છે. પ્રક્રિયા વેગનો એકમ શું છે? તો મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. અને રાઉન્ડ કટ ઓફ કરી લો તો આ રીતે આવશે. આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ 4.66 cross 10 raised to -3 mol liter inverse second inverse. ઓકે, બહુ સિમ્પલ છે, સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી છે 4.9.
એક પ્રક્રિયા એ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બી ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. આપણા જોડે એક પ્રક્રિયા છે આવી એ પ્લસ બી, જેની અંદરથી નીપજ મળે. આપણને એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પ્રક્રિયા વેગ તમે લખશો તો પ્રક્રિયા વેગ કે ઇઝ ઇક્વલ ટુ એના સંદર્ભમાં કોઈ ક્રમ હશે, બી ના સંદર્ભમાં કોઈ ક્રમ હશે. તો એના સંદર્ભમાં કેટલા ક્રમની કીધી છે આપણને? એના સંદર્ભમાં પ્રથમ ક્રમની કીધી છે અને બી ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની કીધી છે. તો પહેલા તો કીધું છે વિકલનીય વેગ સમીકરણ લખો. તો આપણા વેગ ઇઝ ઇક્વલ ટુ કે એ ની 1 ઘાત બી ની 2 ઘાત. અને બીજું આપણે વેગ માટે સમીકરણ લખવું હોય તો શું લખી શકીએ? તો વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીએ અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીબી અપોન ડીટી. તો આપણે વિકલનીય વેગ સમીકરણ લખવું છે તો એ અથવા બી કોઈના પણ સંદર્ભમાં તમે લખી શકો. તો આ વેગ ઇઝ ઇક્વલ ટુ હું એ વાળું પદ મૂકી દઉં તો માઇનસ ડીએ અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ કે એ રેસ ટુ પાવર 1 બી રેસ ટુ પાવર 2. ચલો, બી ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો વેગ અચળાંક ઉપર કેવી અસર થશે? બી ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે. ઓકે, આપણી પહેલો પોઈન્ટ હતો જે સોલ્વ કર્યો. હવે બીજા પોઈન્ટ માટે આપણે એવું કીધું છે કે બી ની સાંદ્રતામાં 3 ગણો વધારો કરો તો બી છે એની જગ્યાએ 3b મૂકી દેવું પડે. તો આપણે આ રીતે થઈ જાય ડીએ અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ કે એ રેસ ટુ પાવર 1 3b રેસ ટુ પાવર 2 3 માઇનસ ડીએ અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ કે એ રેસ ટુ પાવર 1 બી રેસ 3b 3 into 3 9 એટલે 9 અહીંયા હું 12 લખી દઉં છું 9 કે એ રેસ ટુ પાવર 1 બી રેસ ટુ પાવર 2. ઓકે, તો તમે દેખી શકો છો સ્ટાર્ટિંગ નો જે વેગ હતો એના કરતા આપણો વેગ 9 ગણો વધી ગયો. ઓકે, તો જો બી ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો વેગમાં 9 ગણો વધારો થાય. જો એ અને બી ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે? એટલે આપણા માટે ત્રીજો પોઈન્ટ આપણને પૂછેલો છે. ત્રીજા પોઈન્ટ ની અંદર એવું કીધું છે એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો આપણું વેગ સમીકરણ આ રીતે બનશે ડીએ અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ કે 2a રેસ ટુ પાવર 1 2b રેસ ટુ પાવર 2 minus dA upon dt is equal to 2 into 2 4 k a raised to power 1 b raised to power 2 4 into 2 8 a raised to 1 b raised to 2. તો તમે દેખી શકો છો બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો આપણો વેગ અચળાંક અથવા તો વેગ પ્રક્રિયાનો વેગ એ કેટલા ગણો વધી જશે? તો 8 ગણો વધી જશે. જે સ્ટાર્ટિંગ નો વેગ હતો એના કરતા 8 ગણો વધી જશે. તો પ્રક્રિયા વેગમાં ઓકે 8 ગણો વધી જશે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. चलो नेक्स्ट देखिए 4.10.
જેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એ અને બી વચ્ચેની પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયા વેગ R0 એ અને બી ની જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવ્યો, જે નીચે મુજબ છે. અહીં આપણને એક કોષ્ટક આપેલું છે. એની અંદર એ ની સાંદ્રતા આપવામાં આવી છે, બી ની સાંદ્રતા આપવામાં આવી છે અને પ્રક્રિયાનો વેગ, શરૂઆતનો વેગ R0 આપવામાં આવ્યો છે, પ્રારંભિક પ્રક્રિયા વેગ. ઓકે, હવે પહેલો પ્રયોગ કર્યો તો અહીંયા હું લખું છું પ્રયોગ 1. પ્રયોગ 1 ની અંદર એ ની સાંદ્રતા 0.20 મોલર રાખવામાં આવી હતી, મોલ લીટર ઇનવર્સ. બી ની સાંદ્રતા 0.30 રાખવામાં આવી હતી. એ વખતે R0 કેટલો પરિણામ મળ્યું હતું? તો 5.07 ક્રોસ 10⁻⁻5 જેટલું મળ્યું હતું. એ રીતે જ્યારે પ્રયોગ 2 કર્યો, તો એ વખતે એ ની સાંદ્રતા 0.20 એની જ રાખી, બી ની સાંદ્રતા ચેન્જ કરી દીધી, તો આપણને 5.07 ક્રોસ 10⁻⁻5, એનો મતલબ પ્રક્રિયા વેગ એટલો જ મળ્યો. ત્રીજી વખત પ્રયોગ કર્યો, એ વખતે એ ની સાંદ્રતા કરી દેવામાં આવી 0.40, બી ની સાંદ્રતા 0.05, તો એ વખતે વેગ મળ્યો 1.43 ક્રોસ 10⁻⁴. એ અને બી ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ શું છે? આપણે શું શોધવાનું છે? તો પ્રક્રિયાનો ક્રમ શોધવાનો છે. આ પ્રક્રિયાનો ક્રમ ખબર નથી. પ્રક્રિયા ક્રમ કેમ ના ખબર હોય? કારણ કે પ્રાયોગિક હોય. આપણે શું કરીશું? તો આ એક દાખલો આમ તો ફૂલ્લી પ્રેક્ટિકલી છે, એ સમજીએ તો આપણને એ પણ સમજણ પડી જાય કે વૈજ્ઞાનિકો અથવા તો આપણે પ્રયોગશાળામાં કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કઈ રીતે શોધી શકીએ. આમાં આ રીતની એક પ્રક્રિયા છે, ધ્યાન આપજો કે મારા જોડે એ અને બી નામના બે પ્રક્રિયકો, જે પ્રક્રિયા કરી અને નીપજ બનાવે. મને એ નથી ખબર કે એના રિસ્પેક્ટમાં પ્રક્રિયાક્રમ શું છે, એના સંદર્ભમાં શું પ્રક્રિયાક્રમ છે, બી ના સંદર્ભમાં શું પ્રક્રિયાક્રમ છે, મને નહીં ખબર. તો હું શું કરીશ? તો આ પ્રક્રિયા માટે એ અને બી ની વિવિધ સાંદ્રતાઓ ઉપરથી એ વખતનો પ્રક્રિયા વેગ શોધીશ. વૈજ્ઞાનિકોએ કંઈક એવું જ કર્યું છે, અલગ અલગ સાંદ્રતાએ વેગ શોધ્યો. પછી આપણે એના ઉપરથી પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે શોધી શકીએ? આપણે શું શોધવું છે? યાદ રાખજો, અહીંયા પ્રક્રિયા ક્રમ શોધવો છે, કારણ કે કુલ પ્રક્રિયાક્રમ શોધવો છે. કુલ પ્રક્રિયાક્રમ કઈ રીતે આવે? તો એ ના ઉપર કેટલી ઘાત છે એ ખબર પડે તો આવે, બી ના ઉપર કેટલી ઘાત છે એ ખબર પડે તો આવે. તો અહીંયા હું એવું લખી શકું કે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે a રેઝ ટુ પાવર x b રેઝ ટુ પાવર y. હવે આપણે પ્રયોગ 1 માટે આ સમીકરણ એપ્લાય કરીએ, પ્રયોગ 2 માટે કરીએ અને પ્રયોગ 3 માટે કરીએ. ઓકે, તો પ્રથમ પ્રયોગ માટે હું એપ્લાય કરું છું. તો શું આવશે? પ્રક્રિયા વેગ, પહેલા વખત પ્રક્રિયા વેગ કેટલો હતો? તો 5.07 ક્રોસ 10⁻⁻5 ઇઝ ઇક્વલ ટુ કે મને ખબર નથી, એ. પહેલા પ્રયોગમાં એ કેટલો હતો? તો 0.20. બીજા પહેલા પ્રયોગમાં બી કેટલો હતો? તો 0.30. હવે આની x ઘાત મને ખબર નથી, આ y ઘાત કેટલી છે મને ખબર નથી, કારણ કે એ તો આપણે શોધવાનું છે. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. હવે આવી જ રીતે આપણે સમીકરણ 2 લખીએ. ઓકે, બીજા પ્રયોગ ઉપરથી તો શું આવશે? 5.07 ક્રોસ 10⁻⁻5 ઇઝ ઇક્વલ ટુ કે એની કેટલી સાંદ્રતા છે? એની સાંદ્રતા છે 0.20, એની x ઘાત. બી ની સાંદ્રતા છે 0.05, જેની y ઘાત. એને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. આ જ રીતે આપણે સમીકરણ 3 બનાવીએ.
કઈ રીતે બનાવશું? તો ત્રીજા પ્રયોગ ઉપરથી. ઓકે, ત્રીજા પ્રયોગ ઉપરથી બનશે. અહીંયા કરી દઉં છું, આ રકમ છે. ચલો, ત્રીજા ઉપરથી આપણને આ રીતે મળશે 1.43 cross 10 raised to power minus 4 is equal to k a raised to x, sorry, .40 raised to x 0.05 raised to y. ચલો, તો આપણને ત્રણ સમીકરણ મળ્યા. હવે ત્રણેય સમીકરણનો ઉપયોગ કરી અને આપણે શોધવાનું છે x અને y. તો પહેલા હું શું કરું છું? ધ્યાન આપો. પહેલા એવું કરું છું કે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઉં. ધ્યાન આપજો. અહીંયા સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઉં તો મને મળશે 5.07 cross 10 raised to minus 5 upon 5.07 cross 10 raised to minus 5 is equal to k 0.20 raised to x 0.30 raised to y upon k 0.20 raised to x 0.05 raised to y. ઓકે, તો હવે આ સમીકરણની અંદર તમે ધ્યાનથી દેખો તો આ તો બધું કટ થઈ જશે, કે પણ કટ થઈ જશે, 0.20 ની x એ પણ કટ થઈ જશે. ઓકે, તો આપણે શું વધશે? તો અહીંયા બધું કટ થઈ જશે, તો આપણે લખીશું 1 is equal to 0.30 upon 0.05. ઓકે, ચલો આ બંનેનો ભાગાકાર કરીએ તો કેટલો આવશે? અથવા તો પહેલા તો કૌંસ આ રીતે બની જશે 1 is equal to 0.30 upon 0.05 એની y ઘાત. હવે 0.30 upon 0.05 તો આનો જવાબ આવશે 6. તો 1 is equal to 6 ની y ઘાત. હવે મને કોઈ આન્સર આપશે? હું 6 ની કેટલી ઘાત મૂકું તો એનો જવાબ 1 આવે? 6 ની કેટલી ઘાત મૂકું તો જવાબ 1 આવે? તો તમારો જવાબ મળશે કે તમે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત મૂકો, 6 ની ઉપર શૂન્ય ઘાત મૂકું, 10 ની ઉપર શૂન્ય ઘાત મૂકું, 20 ની ઉપર શૂન્ય ઘાત મૂકું, કોઈ પણ ની શૂન્ય ઘાત એટલે એનો જવાબ 1. એનો મતલબ આપણો y કેટલો હશે? આપણો y હશે 0. કોઈને આમાં સમજણ ના પડી હોય તો બીજી રીતે પણ હું સમજાવી શકું છું. y ના સંદર્ભમાં પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. y ના સંદર્ભમાં, y ના રિસ્પેક્ટમાં પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. કઈ રીતે હું તમને સમજાવી શકું? તો અહીંયા ધ્યાન આપો. પહેલા પ્રયોગમાં અને બીજા પ્રયોગમાં મેં શું ફરક કર્યો એ તમને કહું. પહેલા પ્રયોગમાં એ કોન્સ્ટન્ટ રાખ્યો, એનો એ જ રાખ્યો, એને મેં ચેન્જ નહીં કર્યો. અને ખાલી કોને ચેન્જ કર્યો છે? તો મેં બી ને ચેન્જ કર્યો છે. મેં બી ને ચેન્જ કર્યો છતાં પણ પ્રક્રિયાનો વેગ ના બદલાણો. બી ને ચેન્જ કર્યો છતાંય પ્રક્રિયા વેગ ના બદલાણો. એનો મતલબ કે બી ઉપર પ્રક્રિયા વેગ આધારિત નથી. અને આ આપણું y વાળું જે ફોર્મેટ હતું એ કોના રિસ્પેક્ટ હતું? તો બી ના ઉપર હતું. એનો મતલબ y ના સંદર્ભમાં પ્રક્રિયા કેવી હતી? તો શૂન્ય ક્રમની હતી. હવે આપણે દેખવું છે x ના સંદર્ભમાં પ્રક્રિયા કયા ક્રમની છે. તો આપણે ફરીથી કોઈ પણ બે સમીકરણની ઉપર ગુણોત્તર લઈ શકીએ. આ વખત આપણે એવું કરીએ કે સમીકરણ ચલો
સમીકરણ 2 અને સમીકરણ 3 એ બંનેનો ગુણોત્તર લઈએ એટલે સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 2 કરીએ. કોઈ કહેશે ડાયરેક્ટ આપણે x ની કિંમત સોરી y ની કિંમત મૂકી દઈએ તો ચાલે નહીં, ના ચાલે, કારણ કે આપણે k નથી જાણતા. ઓકે, ફરીથી 3 અને 2 નો ગુણોત્તર લઈએ તો 3 સમીકરણ છે આ રીતે 1.43 cross 10 raised to -4 is equal to upon 5.007 cross 10 raised to -5 is equal to k 0.40 raised to x 0.05 raised to y upon k 0.20 raised to x 0.05 raised to y. ચલો k કટ થઈ જશે, 0.05 એ પણ કટ થઈ જશે. આપણે પહેલા તો મળશે આનું સાદુરૂપ આપી દઈએ 1.43 upon 5.07 તો એ આવશે ઘાત સુધી આપણે બધું સેટિંગ કરીને કહીએ તો 2.8205 is equal to 0.40 upon 0.20 એટલે આવશે 2. તો 2 ની x ઘાત. ઓકે, આ રીતે આપણને એક જવાબ મળ્યો છે 0.8205 is equal to 2 ની x ઘાત. હવે આપણે x શોધવો હોય, આપણને તમને એ તો ખબર પડે નહીં કે ભાઈ 2 ની હું કેટલી ઘાત મૂકું તો જવાબ આટલો આવે. સીધે સીધો અંક હોત તો ખબર પડી જાય, પણ આ રીતે તમને ના ખબર પડે. તો આવા સમીકરણનો ઉકેલ માટે આપણે શું કરીએ તો લોગ લઈ શકીએ, બંને બાજુ લોગ લઈ લો તો આ રીતે આવશે log 2.8205 is equal to log નો નિયમ છે ઉપર જે ઘાત હોય એ આગળ આવતી રહે, એનો મતલબ x into log 2. તમારે 2 નો લોગ દેખવો પડશે એકવાર અને એકવાર આનો લોગ દેખવો પડશે, પછી આ 2 ના લોગ ને એના વડે ભાગાકાર કરી દેશો તો તમને મળી જશે x. તો પેલા 2 નો લોગ તો આપણે બધાને ખબર છે, આનો લોગ દેખી લઈએ 2.8205. આનો લોગ આવે છે 0.4519 ભાગ્યા 0.3010 એટલે આપણને જવાબ મળે છે 1.5. ઓકે, તો x ના સંદર્ભમાં પ્રક્રિયા કયા ક્રમની હતી તો 1.5 માં ક્રમની હતી અને y ના સંદર્ભમાં 0 ક્રમની પ્રક્રિયા હતી. x ના સંદર્ભમાં પ્રક્રિયા આધાર રાખતી હતી, એનો તમે પ્રૂફ ક્યાંથી મેળવી શકો છો તો ના આમાં તો x દેખો અહીંયા તમે શું કર્યું હતું, પહેલી વાર a કોન્સ્ટન્ટ રાખ્યો હતો, b ચેન્જ કર્યો હતો. જેવો તમે a ચેન્જ કર્યો એવો તરત જ પ્રક્રિયાનો વેગ બદલાઈ ગયો, પણ હા બી ચેન્જ કરતા કોઈ નતો બદલાણો. એમથી દેખો અહીંયા દેખો બી ચેન્જ કરતા ના બદલાણો, પણ એ જેવો ચેન્જ કર્યો પ્રક્રિયા વેગ બદલાઈ ગયો. એનો મતલબ બી ઉપર તો કંઈક આધાર હતો અને કયા ક્રમ હતો તો 1.5 માં ક્રમની પ્રક્રિયા હતી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, સ્ક્રીનશોટ લઈ લેજો.
चलो नेक्स्ट एग्जांपल देखिए 4.11 4.11 ની અંદર આપણને એ રીતે કહેવામાં આવ્યું છે કે 2a plus b ઇટ્સ ગીવ c plus d પ્રક્રિયા ગતિકીના અભ્યાસ દરમિયાન નીચે મુજબ પરિણામો મળ્યા. અહીંયા પહેલી વખત બે પ્રયોગ કર્યા હતા, અહીંયા ચાર પ્રયોગ કરેલા છે. ઓકે, પ્રયોગ ખાલી પ્રયોગ નંબર આપેલા છે 1 2 3 4. એ અને બી ની સાંદ્રતા આપી છે અને ડી ની બનવાનો પ્રારંભિક વેગ આપ્યો. તો ડી બનવાનો પ્રારંભિક વેગ આપેલો છે તો આપણે ડાયરેક્ટ વેગ સમીકરણ અને આપણે એવું કીધું પ્રક્રિયા વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરો. વેગ નિયમ એટલે કે પ્રક્રિયાનો ક્રમ. વેગ નિયમ આપણને સંપૂર્ણ ક્યારે મળે? કારણ કે વેગ સમીકરણ લખીએ એમાં બધા પદોની માહિતી હોય તો બે પદોની માહિતી આપણા જોડે નહીં હોતી. એક તો વેગ અચળાંકની અને બીજું પ્રક્રિયાના ક્રમની. તો આપણે શું કરીએ છીએ તો ચારે ચાર જે પ્રયોગો આપેલા છે એ પ્રયોગો ઉપરથી પહેલા તો વેગ સમીકરણ બનાવી દઈએ છીએ. કારણ કે આપણું વેગ સમીકરણ આ રીતે બને છે, જેના પર હું અહીંયા બોર્ડમાં પ્રયોગો વિશેનું વર્ણન કરતો નથી કારણ કે સમ બહુ મોટો થઈ જશે પછી. ચલો, તો આપણું વેગ સમીકરણ આવું બનશે. વેગ સમીકરણ ની અંદર આપણે લખીશું કે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે a raised to power x b raised to power y. આપણને આ સમીકરણ ની અંદરથી પ્રક્રિયાનો વેગ આપેલો છે. આ કોષ્ટકની અંદર આપણને a ની સાંદ્રતા આપી છે, b ની સાંદ્રતા આપી છે, પરંતુ શું નથી આપ્યું? તો એક તો x y ખબર નથી, બીજું k ખબર નથી. આપણે x y શોધી લઈએ તો આ સમીકરણ કમ્પ્લીટ થઈ જાય. અને એક કોઈ બધામાં જો x y મળી જાય, ઓકે, કોઈ એક સમીકરણનો x y આપણને મળી જાય, બધા માટે સેમ જ હોય, તો એ સમીકરણમાં એપ્લાય કરી બધા મૂલ્ય મૂકી દઈએ તો આપણને k પણ મળી જાય. ઓકે, તો આપણે પહેલા આ જે સમીકરણ બનાવી દઈએ, વિકલિત વેગ સમીકરણ બનાવી દઈએ. ઓકે, તો આપણે પહેલા અહીંયા લખું છું પ્રયોગ 1. પ્રયોગ 1 માટે વિકલિત વેગ સમીકરણ આવું બનશે 6.0 cross 10 raised to -3 is equal to k a ની જગ્યાએ મૂકીશ 0.1, b ની જગ્યાએ મૂકીશ 0.1, એની x ઘાત અહીં y ઘાત. ચલો બીજા પ્રયોગ માટે દેખીએ તો પ્રયોગ નંબર 2 એના માટે બનશે 7.2 cross 10 raised to -2 is equal to k 0.3 raised to x 0.2 raised to y. પ્રયોગ 3 માટે દેખીએ તો એના માટે બનશે 2.88 cross 10 raised to power -1 is equal to k 0.3 raised to x 0.4 raised to y. પ્રયોગ નંબર 4 એના માટે આપણે લખીશું 2.40 cross 10 raised to power -2 is equal to k 0.4 raised to x 0.1 raised to y. ચલો આપણે પહેલા તો x અને y ને શોધવા છે. શું કરીએ તો x y મળી જાય? તો પહેલા આમાંથી એવું કોઈ સમીકરણ પકડો કે જેની અંદર y y સરખા હોય તો એ ઉડી જાય તો આપણને x x મળી જાય. તો દેખો સમીકરણ પહેલું અને સમીકરણ ચોથું આમાં દેખો y y સમાન છે, એ ઉડી જશે તો આપણને શું મળી જશે? તો x મળી જશે. ઓકે, તો આપણે શું કરીએ? સમીકરણ 4 અને સમીકરણ 1 નો ગુણોત્તર લઈએ.
સમીકરણ 4 1 નો ગુણોત્તર લઈએ. ચલો સમીકરણ 4 અને 1 નો ગુણોત્તર લઈએ તો શું આવશે? સમીકરણ 4 અને 1 નો ગુણોત્તર લઈએ તો 2.40 upon 6.0 cross 10 raised to power minus 3 is equal to k 0.4 raised to x 0.1 raised to y. K 0.1 raised to x 0.1 raised to y. ચલો આની અંદર k કટ થઈ જશે, y કટ થઈ જશે. આનું સાદુરૂપ આપી દો 2.40 ભાગ્યા આ ઘાત આપણે કાપી દઈશું તો આનો જવાબ આવશે 4 ઇઝ ઇક્વલ ટુ આ રીતે બનશે 0.4 upon 0.1 raised to x. આનો પણ જવાબ 4 આવશે. x is equal to 4 into x. x ની કેટલી ઘાત કરીએ તો જવાબ 4 આવે? તો x ની 1 ઘાત કરીએ તો જવાબ 4 આવે. તો આપણને x મળી ગયો. હવે y શોધવો છે. તો y શોધવા માટે આપણે કયા સમીકરણનો ગુણોત્તર લઈ શકીએ? આમાંથી બે એવા સમીકરણો પકડીએ કે જેની અંદર જેની અંદર x સરખા હોય, કોમન હોય. જો x સરખા હોય એવા સમીકરણો પકડીએ તો આપણને તરત જ શું મળી જાય? y મળી જાય. તો મારા જોડે એવા કયા સમીકરણ છે જેની અંદર x સરખા છે? તો ત્રીજું અને બીજું. ઓકે, તો આપણે સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 2 કરીએ. સમીકરણ 3 2.88 cross 10 raised to power minus 1 upon 7.2 cross 10 raised to power minus 2 is equal to k upon 0.3 raised to y x 0.4 raised to y. K 0.3 raised to x 0.2 raised to y. ચલો સાદુરૂપ આપીએ તો આ રીતે મળશે. આ બંનેનો તમે ભાગાકાર કરશો તો તમને મળશે 4. 4 is equal to k કટ થઈ જશે, x કટ થઈ જશે, અહીંયા આવશે 0.4 divided by 0.2 raised to y. 0.4 upon 2, 4 by 2 આવશે. 4 is equal to 2 raised to y. 2 ની કેટલી ઘાત કરીએ તો જવાબ 4 આવે? તો અહીંયા લખીશ 2 ની 2 ઘાત કરું તો જવાબ કેટલો આવે? 4. હવે તમે ધ્યાનથી દેખો, આ આપણી જે પ્રક્રિયા હતી એ x ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે, y ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની. એનો મતલબ પ્રક્રિયા કયા ક્રમની થશે? તો તૃતીય ક્રમની પ્રક્રિયા થશે. ઓકે, હવે મારે k શોધવો છે. k શોધવો હોય તો કઈ રીતે શોધી શકું? તો k શોધવા માટે 4 સમીકરણો મારા જોડે છે. 4 માંથી ગમે તે કોઈ એક સમીકરણમાં x અને y ની કિંમત મૂકી દઉં તો મને k મળી જાય. 4 એ 4 આપણા માટે ઇક્વલ છે, કોઈ પણ પકડી શકો છો. આપણે સમીકરણ 1 ને પસંદ કરીએ છીએ. 6.0 cross 10 raised to minus 3 is equal to k 0.1 raised to x 0.1 raised to y. So k 0.1 raised to 1
0.1/2, 6.0 cross 10 raised to -3. So k is equal to 0.1 એટલે 10⁻1 થશે. પેલો 0.1 નો સ્ક્વેર એટલે 0.01 થશે. ઓકે, એટલે એ થશે 10⁻2. આ 10⁻1 ઘાત 10⁻2 ઘાત એટલે ટોટલ થઈ 10⁻3 ઘાત. ઓકે, 10⁻3 ઘાત થઈ તો એ 10⁻3 ઘાત આ 10⁻3 ઘાત કટ થઈ જશે. તો આપણો કે કેટલો આવશે? તો 6 આવશે. પરંતુ કે નો એકમ શું લખશો? તો તૃતીય ક્રમની પ્રક્રિયા માટેનો જે એકમ હોય એ આપણો કે નો એકમ થાય. ઓકે, તો આપણે એના માટે એવું લખતા હતા કે મોલ લિટર 1 - n એટલે આનો મતલબ 1 - n 3 એટલે થશે -2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. ઓકે, તો આ થશે. આ પણ ઇમ્પોર્ટન્ટ સમ છે, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, એના પછી 4.12 એની અંદર આપણને એક કોષ્ટક આપેલું છે. એ અને બી વચ્ચેની પ્રક્રિયા એ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે, બી ના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. અને નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. ચલો, એ અને બી વચ્ચેની પ્રક્રિયા એ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની. આપણે અહીંયા હું એક વેગ સમીકરણ બનાવું છું કે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે a raised to power x b raised to power y. એના સંદર્ભમાં આપણને કહેવામાં આવ્યું છે કે પ્રથમ ક્રમની છે, બી ના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. એનો મતલબ મને x ને y તો મળી જા કે a raised to 1 b raised to 0. પ્રક્રિયા વેગ બરાબર આવું સમીકરણ મળે છે. હવે ધ્યાન આપો, આપણને પહેલા કન્ડિશનની અંદર બધી વેલ્યુ આપેલી છે, કોઈ ખાલી જગ્યા પૂર્ણ કરવાની નથી કીધી. શા માટે નહીં કીધી? કારણ કે બીજામાં તમારે કોઈ ખાલી જગ્યા પૂર્ણ કરવા જશો એ વખતે તરત જ એક વસ્તુની જરૂર પડશે, કે ની. એ કે તમે ક્યાંથી મેળવી લેશો?
તો કે મેળવી જશો પહેલી કોલમ ઉપરથી, પહેલા પ્રયોગ ઉપર. પ્રક્રિયાનો વેગ છે 2 ગુણ્યા 10⁻2 ઇઝ ઇક્વલ ટુ કે 0.1 એની 1 ઘાત 0.1 ની 0 ઘાત. શૂન્ય વાળું પદ લેવાની જરૂર નથી. 10⁻1 નીચે આવશે, ઉપર જશે એટલે થઈ જશે k ઇઝ ઇક્વલ ટુ 2 ક્રોસ 10⁻1. આ રીતે પણ તમે લખી શકો 0.2. k નું મૂલ્ય મળી ગયું આપણને 0.2. હવે બીજી આ કોલમ તમારે પૂર્ણ કરવી છે, તો કઈ રીતે કરશો? તો k આપણને ખબર પડી ગઈ છે હવે 0.2. ઓકે, તો બીજા પ્રયોગની જે કોલમ પૂર્ણ કરવી હશે તો તમે અહીંયા લખશો પ્રક્રિયા વેગ કેટલો છે, તો 4 ક્રોસ 10⁻2 ઇઝ ઇક્વલ ટુ k કેટલો, તો 0.2 ક્રોસ એ જ આપણને નથી ખબર, તો એનો મતલબ એ ની સાંદ્રતા શોધવાની છે, એનો પાવર તો 1 છે. બી ની સાંદ્રતા તો ગમે તેટલી હોય, એનાથી આપણે કોઈ લેવા દેવા નહીં. કેમ? કારણ કે એની 0 ઘાત છે. ચલો 0.2 અહીંયા નીચે આવશે, તો 4/2 એટલે આવશે 2 ક્રોસ 10⁻1 ઉપર જાય તો +1, તો 10⁻1 ઇઝ ઇક્વલ ટુ a. એટલે a ની સાંદ્રતા પહેલી કોલમ માટે કેટલી આવશે? 0.2. ઓકે, અહીંયા લખી દઉં છું, પાછળથી આપણને મળેલી છે. ચલો ત્રીજી કોલમ ની અંદર ત્રીજા પ્રયોગ માટે આપણે દેખીએ. એના અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે પ્રારંભિક વેગ શોધો. તો વેગ ઇઝ ઇક્વલ ટુ k. k કેટલો છે? તો 0.2. a કેટલો છે? તો 0.4 એની 1 ઘાત. b કેટલો છે? તો 0.4 એની 0 ઘાત. તો 4 × 2 8, એટલે આપણો વેગ કેટલો આવશે? તો 0.8. તો અહીંયા આવશે 8 ક્રોસ 10⁻1. સોરી, 0.2 × 0.4 એટલે 0.08. 0.2 ક્રોસ 0.4 0.08. તો અહીંયા આપણને આવશે 8 ક્રોસ 10⁻2. ચલો આગળ देखिए. લાસ્ટ કોલમ માટે યાદ રાખજો કે આપણો કેટલો છે? તો 0.2. લાસ્ટ કોલમ ની અંદર પણ એ જ શોધવાનો છે. તો એ શોધવા માટે આપણે શું કરશું? પ્રક્રિયા વેગ 2 ક્રોસ 10⁻2 ઇઝ ઇક્વલ ટુ k. 0.2 એ આપણને ખબર નથી, બી ખબર છે પણ જરૂર નથી, તો અહીંયા આવશે તો શું લખાશે? a ઇઝ ઇક્વલ ટુ 2 ક્રોસ 10⁻2 અપોન 0.2. એટલે લખીશું 2/2 1 ક્રોસ 10⁻1 ઉપર જાય તો -1 વધશે. ઓકે, તો અહીંયા જવાબ આવશે 0.1. ઓકે, તો આ 3 મૂલ્ય આપણે શોધી લીધા. ઓકે, ચલો બીજા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં દેખીશું.